ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્જાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। આજે આપણે ધોરણ 9ની અંદર ગુજરાતી વિષયમાં પાઠ 6 છે લોહીની સગાઈ, એ ટૂંકી વાર્તા વિશે આપણે અભ્યાસ કરીશું। હવે લોહીની સગાઈ એટલે શું? હવે લોહીની સગાઈ એટલે જેની સાથે આપણા ખૂનનો સંબંધ હોય, જેમ આપણા માતા પિતા સાથે છે આપણો સંબંધ લોહીનો, આપણા ભાઈ બહેન સાથે છે, કે લોહીના સંબંધથી જોડાયેલા હોય તેને લોહીની સગાઈ કહેવામાં આવે છે। આપણા કુટુંબ સાથે આપણી લોહીની સગાઈ છે, કાકા મોટા બા સાથે, એટલે લોહીની સગાઈ એટલે શું કે જેની સાથે ખૂનના સંબંધથી જોડાયેલા હોય તેને લોહીની સગાઈ કહેવામાં આવે છે। લેખક છે ઈશ્વર પેટલીકર, તેમના વિશે આપણે જોઈશું। તો આપણે લેખક વિશે પરિચય મેળવીએ થોડો। ઈશ્વર પેટલીકર। હવે ઈશ્વર પેટલીકર એ પેટલાદ તાલુકાના વતની છે। એમનું મૂળ નામ છે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ। એમનું મૂળ નામ છે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ। પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે તેઓ। ક્યાંના છે? પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે। પેટલી ગામના, હવે પેટલાદ તાલુકાના પેટલી ગામનું નામ છે, એના ઉપરથી તેમણે પોતાની અટક પટેલ પરથી પટેલ હટાવીને એમણે પેટલીકર કરી દીધી હતી, એટલે કે ઈશ્વર પેટલીકર તરીકે તેઓ ઓળખાય છે। તેમનો જન્મ 9/9/1916 થયો હતો। અવસાન 22/11/1983 થયું હતું। ધ્યાન રાખજો, અહીંયા પ્રશ્ન પૂછાય છે કે તેમનું અટક પેટલીકર સાથી પડી, તો પેટલાદ તાલુકાના પેટલી ગામના તેઓ વતની હતા, તો તેમના ગામના નામ પરથી તેમની અટક તેમણે પટેલમાંથી તેમણે પેટલીકર કરી નાખી હતી। આગળ હવે થોડું વધારે પરિચય મેળવીએ એમના સાહિત્ય સર્જન વિશે। તો લોહીની સગાઈ એમની ટૂંકી વાર્તા છે ઈશ્વર પેટલીકરની। લોહીની સગાઈ એમાંથી આ લોહીની સગાઈ વાર્તામાંથી આ લેવામાં આવી છે ટૂંકી વાર્તા। હવે આ વાર્તા સંગ્રહમાંથી આ વાર્તા લીધી છે લોહીની સગાઈમાંથી, અને એમની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી આ લોહીની સગાઈ વાર્તા ટૂંકી વાર્તા તમારા સિલેબસમાં લેવામાં આવી છે। તો અન્ય એમના સાહિત્ય વિશે જોઈએ તો જન્મટીપ, પાતાળ કૂવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણા, ઓથે ડુંગર, યુગના એંધાણ, ઋણાનું બંધન, જુજવે રૂપ, સેતુબંધ, અભિજાત, લાક્ષાગૃહ વગેરે તેમની મહત્ત્વની નવલકથાઓ છે। આ એમની નવલકથાઓ છે, મુખ્ય નવલકથાઓ છે તેમની। પારસમણી, ચિંગારી, આકાશગંગા, કઠપૂતળી, લોહીની સગાઈ વગેરે પ્રસિદ્ધ નવલિકા સંગ્રહ છે। હવે મિત્રો અહીંયા ધ્યાન રાખજો, લોહીની સગાઈ મેં તમને કીધું ટૂંકી વાર્તા, પણ અહીંયા નવલિકા સંગ્રહ લખ્યું છે, તો ટૂંકી વાર્તાને બીજા અર્થમાં કહીએ તો નવલિકા પણ કહી શકાય। ટૂંકી વાર્તા એટલે કે નવલિકા, અથવા નવલિકા એટલે કે ટૂંકી વાર્તા। એમની કૃતિઓમાં સામાજિક સમસ્યાઓ અને ઉકેલ તથા નગર જીવનના દસ્તાવેજ ચિત્રો મોખરે રહ્યા છે। દસ્તાવેજી ચિત્ર એટલે કે આપણને એમની વાર્તાની અંદર આપણે વાંચીએ એટલે કે એમાં સમાજની સમસ્યાના પ્રશ્નો હોય, ગમે તે હોય, આપણે વાંચતા આપણા સામે નજર સમક્ષ તરી આવતું હોય છે દસ્તાવેજી, એટલે કે મોખરે આપણા સમક્ષ ચિત્ર ઉપસી આવે છે। આપણે વાંચીએ તો ધારો કે આપણને જાણે કે દ્રશ્ય જોઈ રહ્યા હોય બનતું, એવો અનુભવ થાય છે। તેમને જે એવોર્ડ મળ્યો છે તે છે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ તેમને મળેલ છે। ધ્યાન રાખજો, એમને કયો એવોર્ડ મળ્યો હતો? રણજીતરામ સુવર્ણચંદ્રક। હવે લોહીની સગાઈ પાઠ વિશે જોઈએ તો આ ટૂંકી વાર્તાની અંદર લેખકે અમૃત કાકી એ મુખ્ય પાત્ર છે, અને એમાં મંગુ છે એમની દીકરી। અમૃત કાકીનું મંગુ પ્રત્યેનો જે પ્રેમ છે એટલે કે માતૃપ્રેમ દર્શાવતું આ એક ટૂંકી વાર્તા છે, પાઠ છે। માતૃત્વની ભાવના બતાવી છે આની અંદર। કે છે કે લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે।
પૂછાય છે પ્રશ્ન, શેમાંથી લેવાયેલી વાર્તા છે? તો લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે. આ વાર્તાના કેન્દ્રમાં એટલે કે મુખ્ય વાત શું છે? માતૃત્વની ચરમસીમાનું આલેખન છે. એટલે કે અમૃત કાકીનું માતૃત્વ પ્રેમ બતાવવામાં આવ્યો છે. માનો પ્રેમ વ્યક્ત કરતો આ પાઠ છે. અહીંયા લેખકે અમૃત કાકીના 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે. એમને કુલ કેટલા સંતાનો છે એવો પ્રશ્ન પૂછાય છે. 4 સંતાનો, એમાં 2 દીકરાઓ છે અને 2 દીકરીઓ છે. જેમાં સૌથી નાની મંગુ છે, એ દીકરી છે, એ મંગુ છે. એનું શું હોય છે? નાનપણથી જ ગાંડી અને મૂંગી છે. ખાસ ધ્યાન રાખજો. કેટલા સંતાનો છે? 4, અને એમાં 2 દીકરા અને 2 દીકરીઓ. અને સૌથી નાની દીકરી છે મંગુ. મંગુના ઉપર આખો પાઠ રચાયેલો છે. અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરે છે એ જોવા મળે છે અહીંયા, કે એમનું માતૃત્વ એટલે કે સૌથી વધારે પ્રેમ મંગુ પ્રત્યે દેખાયો છે આની અંદર. મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી છે. અમૃત કાકી અપાર માતૃત્વથી, અપાર એટલે કે જેનો કોઈ પાર નથી તેવું, સીમા વગરનું, હદ વગરનો તેને પ્રેમ આપે છે. ગાંડી દીકરીની સેવા કરતા હોય છે એટલે કે મંગુની. ગામના ઘણા લોકો દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે, પણ અમૃત કાકી માટે તૈયાર નથી. આમ છતાં ગામની એક ગાંડી થયેલી છોકરી દવાખાનેથી સારી થઈ પાછી આવે છે. એ જોઈ અમૃત કાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે. મંગુને દવાખાને મૂકવા જતી વખતે અમૃત કાકીની મન સ્થિતિ અને ત્યાં ગયા પછીના વાર્તાલાપોમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. હવે કયા કયા પ્રસંગે અમૃત કાકીનો માતૃત્વ પ્રેમ છલકાઈ આવે છે, પ્રેમ જોવા મળે છે? તો એક તો દવાખાને તેને મૂકવા જાય છે તે વખતે તેમની મન સ્થિતિ એટલે કે એમનું મન કેવા, એમના અંદર એમને કેવી વેદના, પીડા થાય છે, અને એમનો જે મંગુ પ્રત્યેનો પ્રેમ છલકાઈ આવે છે એ જોવા મળે છે. એટલે કે ઘણા બધા પ્રસંગોમાં આપણને મંગુ પ્રત્યે તેમનો પ્રેમ જોવા મળે છે. કે છે કે એક દીકરી સાજી થઈને આવી હોય છે દવાખાને, તો એના કારણે મંગુને મૂકવાની તેમની ઈચ્છા થોડી જાગે છે. કેમ કે અડોસ પડોશના લોકો વારંવાર તેમને સલાહ આપતા કે એને ગાંડાના દવાખાનામાં મૂકી આવો, પણ અમૃત કાકી એક માં છે, માનું દિલ એટલે કે મન નહોતું માનતું, પણ એક છોકરી સાજી થઈને આવે છે તો તેને મૂકવાની ઈચ્છા થઈ જાય છે. મંગુને દવાખાને મૂકવા જતી વખતે અમૃત કાકીની મન સ્થિતિ શું હોય છે આ પ્રશ્ન પૂછાય છે. એટલે કે એમના મનમાં કયા કયા વિચારો ચાલતા હોય છે, શું વિચારતા હોય છે, બધું આની અંદર હોય છે. આપણે આગળ પાઠમાં જોઈશું. દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી છે. વાર્તાને અંતે લેખકે મૂકેલા શબ્દો અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા આ પ્રશ્ન પૂછાય છે, છેલ્લે મુકાય છે વાર્તાની અંતે. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે શું? અમૃત કાકી પણ મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા, એનો અર્થ એ થાય. દ્વારા મંગુના વિચારોમાં અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા કે સંકેત મૂકી દીધો. આમ આખી વાર્તામાં લેખકે અમૃત કાકીનું એટલે કે લાઘવી, શિષ્ટ અને તળપદી ભાષાથી, તળપદી એટલે કે માન્ય ભાષા સિવાયની ભાષા, લોકબોલીની ભાષાથી અમૃત કાકીનું માતૃત્વ ઉપસાવી આપ્યું છે. એટલે કે ટૂંકમાં કહીએ તો અમૃત કાકીનો માતૃત્વ પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. આપણે હવે થોડું પાઠ વિશે ચર્ચા કરી લઈએ. તો કે છે કે મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા. હવે જળજળિયા આવવા એટલે કે આંસુ આવવા, રડી પડવું, આ રૂઢિપ્રયોગો છે. અને દરેકને એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય. જો કે છે કે હું એક માં થઈને જો એનાથી થાકી જાઉં તો બીજા પારકા લોકો તો શું એની સેવા કરશે? અમૃત કાકી હંમેશા લોકોને આ જવાબ આપતા હતા. ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું એ તો કહેવાય. જો હવે પાંજરાપોળ એટલે શું એવો પ્રશ્ન વારે ઘડીએ પૂછાય છે. ખોડા એટલે કે ખોળ ખાપણવાળા ઘરડા જે ઢોર હોય છે તેને ત્યાં જે મૂકવામાં આવે છે એ પાંજરાપોળ કહેવાય છે. ઢોરોને રાખવાનું જે સ્થળ છે એ પાંજરાપોળ. તો કે મારી મંગુ ગાંડી છે અને ખોળ ખાપણવાળી છે એટલે એના કારણે હું એને પાંજરાપોળના જેમ ઢોરને મૂકી આવે છે એવી રીતે મંગુને પણ મૂકી આવે છે. એ અમૃત કાકી ક્યારેય માનતા ન હતા દવાખાને મૂકવા અંગે.
અમરત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી, ગ્રંથિ એટલે કે આ વિચાર, લોકોને આ જવાબ આપ્યો તો લોકો સમજી ગયા કે અમરત કાકી મંગુને મૂકવા તૈયાર થાય નહીં. કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મથી ગાંડીને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમરત કાકી જ ઉછેરી શકે. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હૃષ્ટપૃષ્ટ શરીર તો ન જ હોય. હૃષ્ટપૃષ્ટ એટલે કે તંદુરસ્ત. લોકો કહેતા પણ દવાખાના મૂકવાની સલાહ આપતા, પણ સાથે સાથે જોવે કે અમરત કાકી કેવી ચાકરી કરે છે, સેવા કરે છે મંગુની, તો એમના વખાણ પણ કરતા કે અમરત કાકી જ આવી સેવા કરી શકે ગાંડી દીકરીની. બાકી બીજા કોઈના ઘરે હોય તો ભૂખી તરસી અને ક્યારની મરી ગયો હોય કે આવી તર જીવતી ન હોય અને પાછી આવી હૃષ્ટપૃષ્ટ એટલે કે તંદુરસ્ત ન હોય કે. હવે ધ્યાન રાખજો, મંગુ જન્મથી જ ગાંડી અને મૂંગી હતી. એ પ્રશ્ન પૂછાય છે. મંગુ સિવાય અમરત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. મંગુ સાથે 4 સંતાન, 2 દીકરા અને 2 દીકરીઓ. અને એ સિવાય 3 કહે છે, મંગુ સિવાય તો 2 દીકરા અને 1 દીકરી. અમરત કાકીએ 3 સંતાનોને વિસરી ગયા હોય એટલે કે ભૂલી ગયા હોય જાણે તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. ધ્યાન રાખજો, આ પ્રશ્ન પૂછાય છે સવિસ્તર પ્રશ્નની અંદર કે અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. સમજાવો. એટલે કે સમગ્ર પ્રેમ એ મંગુને આપતા હતા. કઈ કઈ બાબતમાં જોવા મળે છે એ વસ્તુ, એ તમારે સમજાવવાનું છે. એટલે કે બાકીના 3 સંતાનોને તે ભૂલી ગયા હતા, એકદમ સાજા ને એ ડાહ્યા હતા. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પોતરા પોતરીથી ખિલખિલાટ હસી ઉઠતું. હવે ખિલખિલાટ એ રવાનુકારી શબ્દની અંદર આવતો હોય છે. પોત્ર પોતરીથી ખિલખિલાટ હસી ઉઠતું એટલે કે એમનું ઘર જાણે કે ભરેલું રાખતું હતું. ખુશીનો આનંદ, જાણે કે બાળકોનો ખિલખિલાટ જોવા મળતો હતો જ્યારે એમના દીકરાઓ પોતરા એમના આવે ત્યારે. છતાં દાદીમા તરીકે અમરત કાકી હરખ પદુડા થઈ જતા નહીં. હરખ પદુડા થઈ જવું એટલે ખૂબ જ હરખ ગયેલા, ખુશ થઈ જવું, આનંદમાં આવી જવું. કે છે કે એમના પોત્ર પુત્રીઓ ઘરે આવે પણ અમરત કાકી એવા ખુશ ન થઈ જતા. ભાગ્યે જ બાળકોને તેડતા, રમાડતા કે લાડ કરતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં. દીકરાઓને કોઈ ફરક ન પડતો કે સમજતા હતા કે મંગુમાં એમનું ધ્યાન છે એટલા માટે અહીંયા ધ્યાન એમનું જતું નથી, એટલે જલ્દી આમને રમાડતા કે તેડતા નથી. પણ વહુઓ સમસમી જતી. વહુ એટલે કે દીકરાઓની વહુ. અમરત કાકીના 2 દીકરા છે તેમની વહુ એટલે કે એમની પત્ની. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી. શું ફરિયાદ કરતી હતી પત્નીઓ? જો ધ્યાન રાખજો, વિકલ્પની અંદર પણ પૂછાતું હોય છે કે દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી. દીઠા એટલે કે જરાક પણ નથી ગમતા. વહુ ફરિયાદ કરે એમના પતિ કને કે તમારા બાળકો એટલે કે પોતાના દીકરાના બાળકો નથી ગમતા કે અમરત કાકીને. અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી. હવે ગાંડો હીરો એ રૂપક અલંકારનું એક ઉદાહરણ છે. ગાંડો હીરો એ કોને કહ્યો છે? ગાંડો હીરો એ શબ્દ મંગુ માટે વાપર્યો છે. એટલે કે ગાંડી છે એ હીરા જેવી છે, એમને બહુ જ કિંમતી છે કે પોતરા માટે એમને જરાય ટાઈમ નથી, બસ બધો સમય તે મંગુને જ આપતા હોય છે. એ ફરિયાદ પોતાના પતિ આગળ કરતી હોય છે અમરત કાકીની વહુ. હજુ આપણે આગળ જોઈએ. મોટી દીકરી માને મોંએ જ સંભળાવી દેતી. એટલે કે અમરત કાકીની જે મોટી દીકરી છે એ એમને મોઢે જ સંભળાવી દેતી કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને ઝાડા પેશાબ ક્યારે અને ક્યાં ન કરાય તેનું ભાન આવે કે. તો 12 વર્ષની છોડી એ તળપદો શબ્દ છે એટલે કે છોકરી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડીએ તો શું એટલું ભાન ન આવે? જો એમની દીકરી પ્રશ્ન પૂછાય છે કે અમરત કાકીની દીકરી મોટી દીકરી તમને મોઢામોઢ શું સંભળાવી દેતી હતી? એટલે કે માને એ સામી જ કહેતી હતી કે તું જ મંગુને વધારે
ગાંડી કરે છે કે એને લાડ લડાવીને તું આગળ આગળ તેનું બધું કામ કરી દે છે. એને ઝાડા પેશાબનું ભાન કરાવ, એને ક્યાં કરવી ક્યાં ન કરવી એનું જરાય ભાન નથી એવું તને શીખવાડ. એની માને કે એમની મોટી દીકરી અમૃત કાકીને કહે છે તું જ વધારે એને બગાડે છે કે એનું કામ કરીને એને તું શીખવાડ કે છે. નાનું છોકરું હોય એને પણ ખબર પડી જાય કે એકવાર ઢોરને પણ ખબર આદત પાડીએ ને ટ્રેન કરીએ તો ટ્રેન થઈ જાય કે આ તો 12 વર્ષની છોડી એટલે કે તળપદો શબ્દ છે, છોકરી છે, એને ટેવ પાડીએ તો શું એનું ભાન ન પડે કે છે. એમની દીકરી આ અમૃત કાકીને કહી રહી છે એ મૂંગી છે પણ કાંઈ બહેરી નથી. હજુ પણ કહે છે કે મૂંગી છે, તું કહીશ તો તારું સાંભળશે. એની માને કહે છે એમની મોટી દીકરી કે મંગુને તું કે તો એ કહીશ તો એ સાંભળશે કે એ મૂંગી છે ક્યાંય બહેરી નથી, કે આપણું કાને ન ધરે એટલે આપણું સાંભળે નહીં. ભૂલ કરે તો 2 લપડાક ચોટી દીધી હોય તો બીજી વખતે તરત જ ભાન રાખે. એટલે કે જો ભૂલ કરે તો એને 2 લાફા લગાવી દે તો બીજી વખત તરત જ એ ભાન રાખશે કે અહીંયા ઝાડો પેશાબ ન કરાય. પણ આ દીકરી પોતાની માને કહી રહી છે, અમૃત કાકીની જે ડાહી છોકરી છે મોટી એ કહી રહી છે, પણ ખરેખર માનું હૃદય તો માનું હૃદય જ હોય છે. દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડવી એટલે કે આંખોમાંથી આંસુ નીકળવા માંડવા. અમૃત કાકી કંઈક બી કોઈ કહે તો એ રડી દેતા હતા. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું. સાથે સાથે જે દીકરી અમૃત કાકીને બોલતી હતી એ પણ રડી દેતી હતી, પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી. મનનો ડૂમો એટલે કે જે મનમાં ભરાયેલી જે વાત છે એ મન એનું હળવું કરી નાખતી અને માને તે કહેતી કે આવું કર તો એને કંઈક ભાન પડે. તું કંઈક કાયમ બેસી રહેવાની નથી. જો એમની દીકરીની વાત પણ સાચી છે, મોટી દીકરીની વાત. અહીંયા મોટી દીકરીને એવું નથી કે એની બહેનના પ્રત્યે એને રોષ છે કે એને વધારે પ્રેમ કરે છે એની માં એટલે એને કંઈક ગુસ્સો આવે છે, એવું કશું જ નથી. પણ એ કહે છે એ વાતમાં હકીકત છે કે તું એને કંઈક તો સલાહ આપ, કંઈક તો શીખવાડ કે છે. એટલે કે અમૃત કાકીને કહે છે કે તું હંમેશા તો રહેવાની નથી, કે એક વખત તો બધાને જવાનું છે. કે જો તું ના રહી કે તારું મૃત્યુ થઈ ગયું તો તારા પછી મંગુને સંભાળશે કોણ કે છે. જો આગળ કહે છે કે માં છું તો તું એટલી સેવા કરે તો બીજું કોઈ એની સેવા કરશે આટલી? તો એને થોડીક આવડતું હશે, કંઈક ભાન હશે, એને કંઈક ટ્રેન કરેલી હશે તો એને ઓછી તકલીફ પડશે. અહીંયા એક વાત સાચી છે એમની દીકરીની, એ કઠણ કાળજું કરીને માને બોલતી હતી. એને મનમાં લાગણી તો છે મા પ્રત્યે પણ છે અને બહેન પ્રત્યે પણ છે, મંગુ પ્રત્યે પણ, પરંતુ જે હકીકત છે એ કહી રહી હતી. શું કહે છે? તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે અને એ દુઃખી થઈ જશે. જો સાંભળો, પનારે એટલે કે ભાભીઓના માથે પડશે કે છે કે તું મરી જઈશ. અમૃત કાકીને કહે છે એની દીકરી મોટી કે તું નહીં રહે તો એ બધી જિમ્મેદારી પનારે એટલે કે ભાભીઓના માથે આવશે તો એનું મળમૂત્ર એટલે કે ઝાડો પેશાબને ધોશે કોણ કે છે? એની આળપંપાળા ભાભીઓ નહીં લે કે? અને જ્યારે એનું એ સાફ સફાઈ કશી કોઈ કરે નહીં ત્યારે એ દુઃખી થઈ જશે કે મંગુ. એટલે સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી, ધીમે સાદ એટલે કે ધીમા અવાજે, સાદ એટલે અવાજ. દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે કે છે. જો અમૃત કાકીને શું કહે છે? હું એમ નથી કહેતી કે અમૃત કાકીની મોટી દીકરી કહે છે એમની માને કે હું એમ નથી કહેતી કે એને તું દવાખાને મૂકીશ તો એને એકદમ ડાયટ થઈને આવશે, પણ એને ઝાડા પેશાબનું તો ભાન આવશે ને. કે જો ભાભીઓના માથે જિમ્મેદારી આવશે એની તો એની કોઈ આળપંપાળ એવી તારા જેવી રાખશે નહીં અને એ વધારે દુઃખી થશે તે સમયે. તો એને ખાલી ઝાડા પેશાબ અને કપડાનું ભાન આવે તોય બહુ છે કે છે આપણે એને દવાખાને મૂકી દઈએ. કે ભાઈઓના ઘરમાં ભગવાને દાન ઘણું આપ્યું છે, ભાભીઓએ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. જો પાછા ભાભીઓનું કહે છે કે ઝાડા પેશાબ તો કોઈનું સાફ કરે ના, ભાભીઓ તો કરે ના કરે એવું, પણ કે જે ખાવાનું આપશે એ વાત જરૂરી છે કે ખાવાનું તો તેઓ આપશે. કે કજાત એટલે કે એટલી પણ નઠોર નથી કે એમને ખાવાનું નહીં આપે. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા ને એ તે દીકરી કહી નાખતી. જો લોકોને કહેતા હતા કે પાંજરાપોળ શું છે કે ઢોરને રાખવાની, ખોળ કાપણવાળા ઢોરને રાખવાની જગ્યા છે, એવી રીતે હું મારી મંગુને ત્યાં મૂકી
ના આવું દવાખાનામાં, એ પાંજરાપોળ જેવું જ કહેવાય. મારી મંગુની અંદર ખોડ છે, એ ડાઈ નથી. તેનો એ મતલબ એમ કે હું ઢોરને જેમ મૂકી આવે છે એવી રીતે મંગુને મૂકી આવું. ઉપમા, પાંજરાપોળની ઉપમા આપી છે દવાખાનાને. તો કહે છે કે આ ઉપમા એક અલંકારનો પણ પ્રકાર છે. તો કાકી લોકોનો મોં તો બંધ કરાવી શકતા હતા, પણ દીકરી જ્યારે કહેતી ત્યારે એને આગળ કશું એમનું આવતું નહોતું. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એને કુટુંબનો છુટકારો થશે. શું કહે છે? પાંજરાપોળ જેવું હશે ને મંગુ મરી જશે તો બધાને એમનો છુટકારો પણ થશે. એવી મગજમાં ઊંધા એટલે કે એમની મન સ્થિતિ, વિચારો જે અમરત કાકીની અંદર આવી રહ્યા છે. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઉં એનો કંઈ અર્થ નથી. અર્થ એટલે કે અર્થ તળપુરો શબ્દ છે. શું કહે છે અમરત કાકી કે મારા દીકરાઓ જે સાજા છે એમની માં થઈને રહું એમાં કોઈ મતલબ નથી કહે છે. એ તો એમની રીતે કમાય છે, ધમાય છે, હિંડોળા ખાટે એટલે કે સુખી ઝૂલા ઝૂલે છે, સુખીથી રહે છે કે છે દીકરી પણ એક. ત્યારે તેમની માં થઈને રહું ને મંગુમાં ધ્યાન ન દઉં તો એ કોઈ અર્થ રહેતો નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. લોહીની સગાઈ એટલે કે જેની સાથે આપણો લોહીનો સંબંધ હોય તેને લોહીની સગાઈ કહેવામાં આવે છે. શું કહે છે કે જ્યારે મંગુની હું સાચી માં બની રહું ત્યારે જ લોહીની સગાઈ ખરી કહેવાય. જે ગાંડી છે એની સેવા કરું, જે ડાવા છે એમની રીતે તો એ જીવન જીવી જ રહ્યા છે. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી એટલે કે તરફ ધકેલવા અમરત કાકી તૈયાર ન હતા. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા. એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબને કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં. એટલે એ મૌન રહ્યા હતા. એમના દીકરા વિચારે કે ઘરમાં જ કોઈ નર્સ કે ડાક્ટરને બોલાય કે જેને ટ્રેન કરે, તાલીમ આપે. એને એટલું તો ભાન આવે કે ઝાડો પેશાબ ક્યાં કરવો ન કરવો, અને કપડાનું ભાન રહે, ભીના ન કરે, કપડાં એના સારા રહે, એટલી એને આદત પડે તોય ક્યાંથી. પણ એવું શક્ય નહોતું કે એક સેવા એ ઘરમાં આપી શકે. છતાં અમરત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણે ઉપચાર ચાલુ રાખ્યા હતા. એટલે કે ઘરેલું ઉપચાર પણ તેઓ ઘણા બધા કરતા હતા. દવા કરનારાઓ વણનોતરિયા ઘેર આવી પહોંચ્યા. વણનોતરિયા એટલે કે ઘણા બધા આવે, બોલાવ્યા ન બોલાવ્યા હોય છતાં પણ ત્યાં કોઈ નીકળ્યું હોય તો પણ એમની પાસે દવા તેઓ કરાવી લેતા હતા. શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. એટલે કે વણનોતરિયા વગર જાણતા ના હોય એ લોકો પણ જાણે કે ગાંડી મંગુને સાજી કરવાની કંઈક દવા જાણતા હોય એવી રીતે સલાહ અમરત કાકીને આપતા હતા. તેઓ દાવો કરતા. અમરત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય. એક ટેકી એટલે કે એક ઉપચાર કામમાં આવી જશે કે. એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. ભલે ડૉક્ટર હોય કે ન હોય કે હિંગ વેચનારો ભલે ન હોય તો પણ અમરત કાકી કોઈ બી એમને સલાહ આપતું અમરત કાકીની, એ અમરત કાકી એમાં જાણે કે પૂરો વિશ્વાસ રાખતા ને એ વાત સાંભળતા અને એવો ઉપચાર તરત જ કરતા. એટલે કે એમને કોઈ પણ ભોગે તેમને આ મંગોને સાજી અને સારી કરવી હતી. કે જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વહારે ધાતા, એટલે કે ત્યાં આવી જતા. વહારે ધાતા એટલે કે એમને ત્યાં આવતા. એક જોશીએ ભાંખ્યું હતું એટલે કે ભવિષ્યવાણી કરી હતી કે આવતા માગશર મહિનામાં એની દશા બદલાય છે. કે હવે જે માગશર મહિનો આવશે તેમાં તેની દશા બદલાશે, એટલે કે તેની પરિસ્થિતિમાં ફરક આવશે. એટલું સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનો અમરત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. આરાધ્ય દેવ બની ગયો એટલે કે એમના માટે ખૂબ અગત્યનો, ખૂબ મહત્ત્વનો એ મહિનો બની ગયો હતો. એ મહિનાની હંમેશા તેઓ રાહ જોવે કે હમણાં ક્યારે માગશર મહિનો આવે. હવે માગશર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા. એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમરત કાકી ચડી જતા.
તરંગે એટલે કે વિચારે કે મંગુ તો ગાંડી છે, પણ મંગુના વિચારમાં અમૃત કાકી ચડી ગયા કે જાણે કે મંગુ એમની જાણે સાજી થઈ ગયો માક્ષર મહિનામાં, તેમ તેના સપના જોવે છે કે 14મું ઉતરતા કમુને પરણાવેલી, કમુ એટલે કે એમની મોટી દીકરીને, મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માક્ષર મહિનામાં એને મટે તો મુઈનું રૂપ તો એવું છે ને, મુઈ એટલે કે તળપદો શબ્દ છે કે માક્ષર મહિનામાં એને સારું થઈ જાય તો મંગુનું રૂપ એટલે કે ખૂબસૂરત પણ એટલી છે, મંગુને સરસ છે, દેખાવડી પણ છે, રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા જ સામો હા પાડી દે કે, અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા માંડી જતા. અમૃત કાકી એક વિચાર કરી રહ્યા છે. એક માં છે, માને હંમેશા એમના દીકરા ખૂબ વહાલા હોય છે, એ ગાંડા હોય કે ડાહ્યા હોય, માના માટે બધા સરખા હોય છે, પણ અહીંયા બધું જ માતૃત્વ મંગુ પર જોવા મળે છે, કેમ કે એ ગાંડી છે. બાકી બધા દીકરા અને દીકરી છે એ પોતાની રીતે વેલસેટ એટલે કે બધાએ પોતાની રીતે પોતપોતાના કામ ધંધામાં લાગી ગયેલા છે ને પોતપોતે સારા એવા સેટ થઈ ગયેલા છે. તો કે જે મંગુ જાણે કે મટી ગયું હોય એમ અમૃત કાકી જાણે કે સ્વપ્ન જોવા માંડે છે. એક વખત મંગુ ડાહ્યાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી, તેથી હરખાઈ જતાં અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પરાયણ કર્યા કર્યું એટલે કે લોકોને કહ્યા કર્યું કે જો મારી મંગુ તો ડાહી થઈ ગઈ, કે હવે ઝાડો પેશાબ કપડાની અંદર નથી કરતી, કે જો ચોકડીમાં જઈને બેસે, ચોકડી એટલે કે નવેડી જો એટલે કે બનાવેલો એક ભાગ. જોશીએ કહેવું સાચું પડશે કે જોશીએ સાચું કહ્યું હતું કે માક્ષર મહિનામાં તેની દશા બદલાશે કે મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે એટલે કે એની જાતે ચોકડીમાં પેશાબ કરવા બેઠી એટલે કે નવાઈ લાગી એમને. આ સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી. ગળે ઉતરવી એટલે કે વાત પચાવવી એટલે કે લોકો માનવા તૈયાર ન હતા, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી. એ વાત સાંભળતા હતા ત્યારે તો બીજી બાજુ એ લોકો નજર કરે છે, જે વાત અમૃત કાકી જેને વાત કહી રહ્યા છે એ લોકો સામી નજર કરે છે મંગુ તરફ, ત્યારે મંગુ જે ભીની માટી હતી તેમાં આંગળા ખોતરતી હતી, આંગળાથી એ માટીને એ કરતી હતી અને અંદર રમત કરતી હતી, જે લીલી માટી થઈ હતી એમાં. તો લોકો ક્યાંથી એ વાત માનતા કે તો કે છે કે અમૃત કાકી એ વાત કીધી ત્યારે કોઈ માનતું નહીં, એટલે એને જોઈ કે બીજે જ પડે એ ક્યાં બેઠી હતી ત્યાં માટીમાં એ કોતરતી નજરે પડી. મંગુને ધન આવે ને એ ઊભી થઈ ગઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાહીની માફક ઊભી થઈ ગઈ, કે ડાહી સમાણી એટલે કે જાણે કે સાણી અને ડાહી થઈ ગઈ હોય છોકરી એ રીતે તે ઊભી થઈ ગઈ. આમ અમૃત કાકીનો આશાભર્યો માક્ષર મહિનો આવ્યો. આશાભર્યો એટલે કે એમણે જે જોશી કહ્યું હતું કે માક્ષર મહિનામાં એની દશા બદલાશે, એની પરિસ્થિતિ સારી થશે મંગુની, તો એ આશામાં એ માક્ષર મહિનાની રાહ જોતા હતા. એ મહિનો આવી ગયો. મંગુ ડાહી તો ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી, ધ્યાન રાખજો કોણ સાજું થઈને આવ્યું હતું, તો કે શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ, પરંતુ મંગુની માફક એણે પણ ઝાડા પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીને એથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે, તો જન્મથી ગાંડી મૂંગીને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ કે છે. જો અહીંયા કે છે કે ગામની એક દીકરી કન્યા વિદ્યાલયમાં જે ભણતી હતી ને એ કુસુમ ગાંડી થઈ જાય છે, હવે એ સાજી થઈને પણ આવે છે. પછી જોઈએ આપણે આગળ. તો અમૃત કાકી વિચારે છે કે આ ડાહી છોકરી હતી ને આવી રીતે ગાંડી થઈને એ ઝાડા પેશાબનું ભાન ભૂલી ગઈ, તો મારી મંગુ તો બચપનથી જ ગાંડી અને મૂંગી છે, તો એને આ ભાન ન હોય તો એમાં શી નવાઈની વાત છે કે છે. તો કે જે કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની માં જીવતી હોય તો એને દવાખાને મૂકવા ન દે, એટલે કે વિચારે છે એમને ખોટું લાગ્યું કે આ વાતનું, કે જો એની માં હોત આજે કુસુમની તો એને આવી રીતે દવાખાને મૂકી આવે નહીં, કે માં વગર બધું જ સૂનું છે. કહેવાય છે ને કે માં એ માં, બીજા બધા વગડાના વાહ. તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીચતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય એમને કંપાવી ગયું.
અમૃત કાકી જ્યારે આંખો બંધ કરે તેમની સામે એ દ્રશ્ય આવે કે જ્યારે કે હું નહીં રહું તો મારા દીકરા પણ કદાચ એને મંગુને આવી તર દવાખાને મૂકી આવશે. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. ઝાડા પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંઠ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાળા કરે છે, એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો છે. અભિપ્રાય એટલે કે વિચાર છે ડૉક્ટરનો કે આ આવતા મહિનામાં આપણે સારું થઈ જશે કુસુમને. બીજે મહિને કુસુમને મટી ગયું એટલે કે એકદમ ડાઈ થઈ ગઈ, છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું એટલે કે બધા ગામના લોકો તેને જોવા માટે આવ્યા હતા. સૌથી મોખરે અમૃત કાકી હતા, સૌથી આગળ અમૃત કાકી હતા કે જોવા માટે. કુસુમને પૂરેપૂરું ડાઈ થઈ ગયેલી જોઈ એટલે કે 3 જ મહિનામાં તે સરસ એવી ડાઈ થઈને આવી ગઈ હતી. તો એવી ડાઈ થયેલી કુસુમને જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયો કે કાકી તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મળશે. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો, કારણ કે કુસુમને જોઈ કે એકદમ ડાઈ થઈને આવી કે તો કે એમણે પહેલી વખત લોકોનો વિરોધ ન કર્યો કે કોઈને પાંજરાપોળ જેવું કશું કહ્યું નહીં. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈક ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી. એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. એટલે કે કોઈ ગાંડું માણસ નર્સ કે ડૉક્ટરને કંઈક મારી દે લાફો વાફો તો એમને કોઈ મારે છે કે નહીં, બધી જ પૂછપરછ એમણે કુસુમને પોતાને ઘેર બોલાવીને કરી લીધી, એટલે કે ખાતરી કરી લીધી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટી એવું લખ્યું હશે. તોય કોને ખબર કે અમૃત કાકી નવો વિચાર આવ્યો અંદર કે કદાચ એને દવાખાને જઈને સાજું થવાનું લખ્યું હશે, કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે, એટલે કે હવે અમૃત કાકી મંગુને મૂકવા તૈયાર થયા, કારણ કે એમણે કુસુમને તાજી થઈને આવેલી જોઈ. તો હવે આપણે આ પાઠ આટલે સુધી અહીંયા રાખીએ છીએ ટૂંકી વાર્તાને. આ વાર્તાને આપણે બીજા ભાગમાં આગળ ભણીશું. તે પહેલાં તમારે આ જે શબ્દ સમજૂતી છે એમાં સમાનાર્થી શબ્દ છે, વિરુદ્ધાર્થી શબ્દ છે, તળપદા શબ્દો છે અને રૂઢિપ્રયોગો છે. ધ્યાન રાખજો, ખાસ રૂઢિપ્રયોગો, તળપદા શબ્દ, વિરુદ્ધાર્થી અને સમાનાર્થી આ બધું જ તમારે પાકા ચોપડાની અંદર લખવાનું છે. અને પ્રશ્નના જવાબ વિશે આપણે આગલા ભાગમાં જે ભાગ 2 આવશે એમાં ચર્ચા કરીશું.